નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન થાય તે માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, અરવલ્લીમાં રન ફોર વોટનું આયોજન કરાયું. રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનના નારા લગાવ્યા હતા. તમામ શહેરોમાં યોજાયેલી મેરેથોનમાં મામલતદાર, નગરપાલિકા ઓફિસર, રમતગમતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે જગદીશ વિશ્વકર્મા રમ્યા ક્રિકેટ. રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન જગદીશ વિશ્વકર્મા ક્રિકેટ રમ્યા. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન બાળકો સાથે તેમણે બેટિંગ કરી. તો નેતાઓનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે પ્રચાર પ્રસાર દરમિયાન. અને અહીં જગદીશ વિશ્વકર્માનો અનોખો અંદાજ જોવા મળ્યો. તેઓ બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા અને બાળકોમાં પણ પ્રિય બનવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ઉમેદવારો પોતાના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે બાઇક રેલી યોજાઈ. અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ. બાપુનગર 4 રસ્તાથી બાઇક રેલીની શરૂઆત થઈ હતી. છેલ્લી ઘડીનો પ્રચાર છે, રાજકીય પાર્ટીઓ કરી રહી છે, ત્યારે આજે અંતિમ દિવસ છે પ્રચારનો. ત્યારે કોંગ્રેસના અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર અને પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ છે, તે જંગી બાઇક રેલી કરીને જન સમર્થન માંગવા જઈ રહ્યા છે. અમિતસિંહ પટેલ, હિંમતસિંહ, જન સમર્થન માટે આજે છેલ્લો દિવસ પ્રચારનો. આટલા દિવસ સુધી કાર્યક્રમો, રેલીઓ, હવે આજે છેલ્લી રેલી, એ પણ મહારેલી, પ્રજા સુધી જવાનો છેલ્લો દિવસ. હું હર હંમેશા મારું જીવન લોકોની સેવાની અંદર હોય છે. હું જાહેર જીવનમાં ધારાસભ્ય બન્યો, મેયર બન્યો, હું ચૂંટાયેલો રહ્યો કે ચૂંટાયેલો ના રહ્યો, પણ મારા હંમેશા મારું કાર્યાલય, મારા ઘરના દરવાજા હર હંમેશા લોકો માટે ખુલ્લા રહ્યા છે અને હર હંમેશા હું લોકો વચ્ચે રહ્યો છું. કોરોના કાળ જેવી મહામારીમાં પણ મને બે વખત કોરોના થયો, પણ મેં મારી સેવા આવી રીતે લોકોની વચ્ચે ચાલુ રાખી. અને હું છેલ્લા 30 વર્ષથી એને 365 દિવસ 24/7 હર હંમેશા લોકોની સેવા કરતો હોઉં છું, લોકોની વચ્ચે રહું છું, લોકોના સુખ દુઃખની અંદર લોકોના જે પણ પ્રશ્નો હોય એને હું વાચા આપતો રહું છું. એટલે લોકોનો સ્નેહ અને પ્રેમ આ વખતે ચોક્કસ અમદાવાદ પૂર્વ લોકસભા મને વિજય બનાવશે. હિંમતસિંહ, આ સીટ ઘણી બધી ટફ માનવામાં છે કોંગ્રેસ પાર્ટી માટે, વર્ષો જીતા નથી. હિંમતસિંહ, એક નવો ઇતિહાસ રચવા જશે આ બેઠક ઉપર. જે રીતે 2000ની અંદર અમદાવાદ મહાનગરપાલિકામાં માત્ર 15 સીટ હતી અને હું વિરોધ પક્ષનો નેતાનો મારા નેતૃત્વમાં ઇલેક્શન લડાયું અને અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને 22 વર્ષ પછી અમદાવાદ શહેરમાં કોંગ્રેસનો મેયર બન્યો. એટલે હું હંમેશા સંઘર્ષ અને પડકારોને ઝીલતો આવ્યો છું અને લોકોનો આ વખતે મને વિશ્વાસ છે કે મારું કાર્ય એ જ મારી ઓળખ છે અને મારું જીવન સમાજને મેં સમર્પિત કર્યું છે. ચોક્કસ આ હતા હિંમતસિંહ પટેલ. તેઓ દાવો કરે છે જીતનો તો સાથે જ કહે છે ગરમીનું પ્રમાણ, તેમ છતાં પણ લોકો છે એ મતદાન મોટી સંખ્યામાં કરશે. કેમેરામેન પ્રકાશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ચૂંટણી પ્રચાર માટે હવે ગણતરીના કલાકો બાકી છે અને રાજકીય પક્ષોએ હવે એડી ચોટીનું જોર લગાવ્યું છે. છેલ્લી ઘડી સુધીનું જોર લગાવતા કોંગ્રેસના મહેસાણાના આગેવાનો, મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ટ્રેક્ટરમાં સવાર થઈ રેલીનું પ્રસ્થાન કરાવ્યું. મહેસાણાના સોમનાથ ચોક, સોમનાથ મંદિરથી રેલીનું પ્રસ્થાન બાઇક, કાર, ટ્રેક્ટર સાથે રેલી નીકળી. મહેસાણાના જુદા જુદા વિસ્તારોમાં આ રેલી ફરવાની છે. લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસે વિશેષ તૈયારીઓ કરી. કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે માહિતી આપી કે પોસ્ટલ બેલેટ માટે 12,561 મતદારોએ નોંધણી કરાવી હતી, જેમાં 82% મતદાન સાથે 10,266 પોસ્ટલ બેલેટથી મતદાન થયું. 5 મે સુધી મતદાન ચાલુ રહેશે. અમદાવાદમાં કુલ મતદાન બૂથ 4,132 અને 1,168 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરાઈ છે, જેમાંથી 931 સંવેદનશીલ અને 3,201 સામાન્ય બૂથ છે.
તમામ બિલ્ડિંગની પોલીસ કમિશનર અને ડીસીપીએ સમીક્ષા કરી. ચૂંટણી પર નજર રાખવા 3 સ્ટ્રોંગ રૂમ અને 1 ડેટા સેન્ટર કાર્યરત કરાયો છે. અમદાવાદ પોલીસની સાથે આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ, અન્ય રાજ્યોની હથિયાર પોલીસ, સીએપીએફના જવાનો સુરક્ષા બંદોબસ્તમાં કાર્યરત છે. પ્રધાનમંત્રી સહિત અન્ય રાજ્યોના રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, પોલીસ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ કામે લાગ્યું છે. અમદાવાદ શહેરની અંદર કુલ 4132 જેટલા બૂથ જે 1168 જેટલા લોકેશન્સ પર આવેલા છે. તો આ તમામ સ્થળો પર નિયત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તથા ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અમદાવાદ શહેર, કલેક્ટર શ્રી અને સીપી સાહેબના માર્ગદર્શન મુજબ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. શહેર પોલીસનો જે પોતાનો કંટ્રોલ રૂમ છે તે તો ચાલુ જ છે. એ સિવાય મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીના નિયંત્રણ હેઠળ અલગ અલગ સ્થળે કલેક્ટર સાહેબની સૂચના મુજબના પણ કંટ્રોલ રૂમ ગોઠવવામાં આવેલ છે અને ત્યાં પોલીસની જે કંઈ મદદ આપવાની હોય છે તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ગુજરાતમાં મતદાનને ફક્ત 2 દિવસ બાકી છે અને લોકો અચૂક મતદાન કરે તે માટે વહીવટી તંત્ર પણ પ્રયાસો કરી રહ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. લોકશાહીના આ મહાપર્વમાં લોકો અચૂક મતદાન કરશે તે માટે અમદાવાદ વહીવટી તંત્ર છેલ્લા 15 દિવસથી જુદી જુદી રીતે જાગૃતિના પ્રયાસો કરી રહ્યું છે, જેમાં અગાઉ ડ્રોન શો, પેઇન્ટિંગ, ગ્રુપ અવેરનેસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. છેલ્લા 15 દિવસથી અમારા 7મી તારીખનું બંધારણનું ટકાવારી અને લોકપ્રતિનિધિનું ભાગીદારી વધારવા માટે અમે પ્રશાસન તરફથી 15 દિવસથી મહેનત કરીએ છીએ. રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ. એક દિવસ બાઇક રેલી કર્યા હતા, એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા હતા, એક દિવસ મહેંદી કોમ્પિટિશન. એવી રીતે કરતાં આજે છેલ્લો દિવસ આવી. આજે રન ફોર રોડનું આયોજન કરીએ છીએ. એના થકી અમે અમદાવાદ શહેરનો પ્રજાજનને તમામ મતદારજનોને વિનંતી કરીએ છીએ 7મી તારીખ મતદાન મથક અચૂક આવીને મતદાન કરે. આણંદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા. લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં સભા સંબોધન કર્યું અને મિતેશ પટેલને જંગી લીડથી જીતાડવા અપીલ કરી. આ સભામાં વિદ્યાનગર જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો, નામાંકિત વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સથવારા સમાજ યુવા જનસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં સથવારા સમાજના 1500થી વધુ યુવકોએ ભાજપને સમર્થન જાહેર કર્યું અને 100% મતદાન કરવાનો નિર્ણય કર્યો. આ પ્રસંગે સથવાર સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો સાથે 10 થી વધુ ગામોના સથવારા સમાજના યુવાનો હાજર રહ્યા હતા. સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આપ નેતા જગમાલવાળા ભડક્યા. કોંગ્રેસમાંથી ગયેલા 70 એમએલએને કચરો ગણાવ્યો. વેરાવળમાં જાહેર સભામાં જ ઉધડો લીધો. તાલાલાના એમએલએને ગદ્દાર ગણાવ્યા. વાલિયા લૂંટારા હવે વાલ્મીકી ઋષિ બની ગયા. ભૂતકાળમાં વેરાવળમાં ગુંડાગીરીને અમે નાબૂદ કરી છે, ભાજપે નહીં. હીરા જોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. ઉપાડવા ઇદ્રો અને આમાં કોંગ્રેસનો કસરો જ કરી ગયો. આખો 70 ધારાસભ્યો તો કોંગ્રેસના એમાં ઘૂસી ગયા. 70 અને આખા સૌરાષ્ટ્રમાં અત્યારે એક કોંગ્રેસ પાસે રહ્યો અને અહીંયા અમારા મુસ્લિમ સમાજે ઠોકા મત 40,000 ને બનાવી દીધો અહીંનો. અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી 3.5 વર્ષની અંદર તાલડા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા. મિત્રો, એટલે આને કહેવાય ગદ્દાર. વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ બની ગયા. આપણે કઈ વાંધો નથી. આપણા ભાઈઓ જે લોકો જે ગુંડા હતા એ વેરાવળમાં હવે કોઈ ગુંડા રહ્યા નથી. નવસારીમાં મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. શહેરમાં આવેલા લુન્સી કોઇલ મિલ મેદાનમાં મતદાન કરવા માટે શિક્ષકો દ્વારા ટોર્ચ લાઇટ દ્વારા આકૃતિ બનાવવામાં આવી. આકૃતિ થકી આગામી 7 તારીખે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. નવસારી જિલ્લા કલેક્ટર સહિત કર્મચારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
લોકસભા ચૂંટણીમાં મતદાન આડે હવે માત્ર ગણતરીના દિવસ બચ્યા છે. તંત્ર પણ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. જાહેર જનતાને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ માટે અપીલ કરાઈ. મોરબી જિલ્લા પોલીસ અને બહારથી આવેલી તમામ ફોર્સ મોરબી જિલ્લામાં જે મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં નિષ્પક્ષ રીતે યોજાય એ માટે કટિબદ્ધ છે. કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જી, ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે પોલીસ સિક્યોરિટીના જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ બધી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલા છે. મતદાનને લઈ બીએપીએસના વડા મહંત સ્વામીની અપીલ. 7 મે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવવા અપીલ કરાઈ. વધુમાં વધુ મતદાન કરવા મહંત સ્વામી અપીલ કરી. હરિભક્તો 100% મતદાન કરે તેવી મારી ઈચ્છા. 6 તારીખે ઘરમાં વિશેષ ઘર સભા કરીએ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખંભાળિયામાં આવેલી નવી લોહાણા મહાજનવાડી સહિત તેમજ વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે ઉમટી પડ્યા હતા. બાદમાં નવી લોહાણા મહાજનવાડી પર રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ અને ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી. સમાજના અગ્રણીઓએ બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યાં પરિમલભાઈએ અચૂક મતદાન કરવા સૌને અપીલ કરી. આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એવા આપણા માટે બહુ ગૌરવની વાત છે. અરવલ્લીના માલપુરના મોલી પીપરના ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો. કેનાલનું પાણી પાસેના ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા. એક તરફ પાણી મળતું નથી, બીજી તરફ પ્રશાસનના વાંકે પાણીનો બગાડ થઈ રહ્યો છે. પીપરના ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા જ આસપાસના વિસ્તારમાં જે પાણી છે તે ફરી વળ્યું અને તેના કારણે ખેડૂતો પણ પરેશાન બન્યા છે. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે મળતું નથી અને આ રીતે કેનાલમાં ગાબડા પડતા જ પાણીનો વેડફાટ થાય છે. વારંવાર આ પ્રકારની બેદરકારીથી ખેડૂતો હવે કંટાળી ગયા છે. ખેડૂતોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો, છતાં પણ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. વારંવાર કેનાલમાં ગાબડાને કઈ રીતે રોકવામાં આવે તે પ્રકારે કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી. આસપાસના વિસ્તારમાં જાણે કે બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કેનાલમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે, આસપાસના વિસ્તારમાં શું સ્થિતિ? માલપુર તાલુકામાં કેનાલમાં ગાબડું પડ્યું છે. ખાસ કરીને વાત્રકની જમણા કાંઠાની આ કેનાલ છે અને તેમાં મોલી પીપળાના ગામ પાસે મસ્ત મોટું ગાબડું પડવાના કારણે કહી શકાય કે હલકી ગુણવત્તાની જે કામગીરી હતી તે છતી થઈ છે. સાથે જ કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. જે ખેડૂતો સુધી જતું હતું ખેતરમાં, તે પાણી હવે અહીં ખુલ્લા ખેતરોમાં વહી રહ્યું છે અને ખાસ કરીને તંત્રની નબળી કામગીરી સામે આવી છે. કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીનો વ્યય જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે પાણી હાલ તાતી જરૂરિયાત છે, ઉનાળાનો સમય છે, તેવા સંજોગોમાં એક તરફ પાણી મળતું નથી તો બીજી તરફ તંત્રના વાકે હવે આ પાણીનો વ્યય જોવા મળતા ક્યાંક ને ક્યાંક પાણીની અછત જોવા મળશે. કારણ કે જે ઉનાળુ પાકનું જે વાવેતર કર્યું છે ત્યાં પાણી પહોંચતું હતું અને એ તમામ પાણી કેનાલમાં ભંગાર પડવાના કારણે વેડફાઈ ગયું છે. તેના કારણે એક મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં ફરી એક વખત પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું. છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્ર અજાણ છે.
ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. તાત્કાલિક સમારકામ કરવા માટે માંગ કરાઈ છે. છેલ્લા 6 થી 7 દિવસમાં બહુ મોટું ભંગાણ પડી ગયું છે ને હજારો લીટર ગેલન પાણી ગટરમાં જતું રહે છે, વહી જાય છે. તમે જોઈ શકો છો. અને લોકોને પીવા પાણી નહીં મળતું. એવું લાગે છે કે કોઈ મોટો વરસાદ પડી રહ્યો હોય એવી રીતે પાણી છેલ્લા 6 થી 7 દિવસથી. એટલે જે તે અધિકારી હોય ખરેખર આવું કામ હોય, લાઈનમાં ભંગાણ થાય તો એને વહેલી તકે રિપેર કરવાનું હોય. પણ 7 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ જાતની કામગીરી નથી કરી, કોઈ રિપેર કરવામાં નહીં આવતું. ડાંગ જિલ્લાના ટાંકલીપાડા ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું. ગામ લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી. પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે. પંચાયતના સભ્ય આ મામલે મદદ કરતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકોએ માંગ કરી. પંચાયતની વસ્તુ છે તો એ પંચાયતમાં જે લોકોની પરિસ્થિતિ છે એના માટે આપેલી છે, તો લોકોને જ આપો. એ તમે તો પોતાનું જે આગેવાન હોય એ પોતે જ હડપ કરીને ઘરે નહીં રાખી મુકાય. હવે તમે બધું જ હડપ કરી મૂકતા હોય તો પછી મેળ નહીં પડે. ક્યારેક 1 દેગડો પાણી ભરાય છે તો ક્યારેક 2 દેગડા પાણી ભરાય છે. તો તે પાણી ઘર વપરાશ માટે વાપરીએ કે પછી વાપરીએ. ગામની અંદર 2 પાણીના ટેન્કર પણ છે, તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી. તો અમે પાણી ક્યાંથી લાવીએ? જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે. અમે ક્યાંથી પાણી લાવી શકીએ? જ્યાં ગામમાં જાય ત્યાં પાણી ભરવા દેતા નથી ને નદીમાં જાય નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે ને અમારા ગાય છે, ગાય માટે બી પીવા પાણી નથી મળતું, કપડાં ધોવા માટે બી નથી, છોકરાઓને નાહવા માટે બી નથી. એટલે અમારા ગામમાં પાણીની સુવિધા કરી આપો. વિરામ બાદ સ્વાગત. હજુ આખરી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. 1 દિવસ બાદ 3 દિવસ સુધી આગ ઓગતી ગરમી પડશે. ગુજરાતમાં 6 થી 8 મે સુધી ગરમી વધુ રહેશે. મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 7 મે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. 7મી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. कांठाना विस्तारों में भेज साथे गरम पवन फूंकाशे. और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे हीट वेव होगा डे 3 डे 4 में यानी 6, 7 और 8 तारीख को, वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर. और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन. 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा. और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3 डे 4 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है. અમદાવાદમાં ગોતા સ્થિત વીર સાવરકર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. સોસાયટીના મેન્ટેનન્સ માટે જમા કરાવેલા રૂપિયા કમિટી મેમ્બરો ચાઉ કરી ગયા હોવાનું સોસાયટીના રહીશો આક્ષેપ લગાવી રહ્યા છે. 1600 થી વધુ પરિવારોએ જમા કરાવેલા કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. અને ખાસ કરીને શું મુશ્કેલી છે તે વિશે જણાવશો. મેડમ એકચ્યુઅલી અમારા જે 1660 મકાનોની આ સોસાયટી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં અમને હાઉસિંગ બોર્ડે 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી આપેલી, જે વાપરવાની નહીં, એના વ્યાજમાંથી જ વહીવટ કરવાનો. એની સાથે સાથે એક સર્ટેન નક્કી કરેલી એમાઉન્ટ મેન્ટેનન્સ તરીકે ઉઘરાવવાની. હવે બધી એમાઉન્ટ ભેગી થઈને લગભગ 14 થી 15 કરોડ રૂપિયાની એમાઉન્ટ થઈ, જે વખત જે મેન્ટેનન્સ ભરતા ગયા અમે દર મહિને એ, અને આ 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી,
એ બધું જ હાલની તારીખે બધું વપરાઈ ગયું છે, એમાં બધો ગેરવહીવટ થયો છે. બેન, મહિલા તરીકે ખાસ કરીને ઘણા બધા વૃદ્ધો રહેતા હશે, બાળકો રહેતા હશે, મહિલાઓ રહેતી હશે. 13મા માળે જ્યારે જવું અને લિફ્ટ બંધ હોય, આવી પરિસ્થિતિમાં કેવી રીતે પસાર કરશો અને કોઈ તપાસ માટે વાત કરી છે કે કેમ? આવી જ્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે અમારા 13 માળના મકાનોમાં જ્યારે બુઝુર્ગોને કે નાના બાળકોને કે આવજા કરવું હોય તો કોઈ બીમાર વ્યક્તિને પણ નીચે ઉતરવું હોય ત્યારે સંકટના સમયે ક્યારેય પણ અમારી આ પરિસ્થિતિ સોલ્વ થાય એવી નથી. હાલના સ્ટેજે અમારી બધી જ લિફ્ટો બંધ છે, બધા જ બ્લોકોમાં એક લિફ્ટ ચાલુ છે. કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ લઈ અને પૈસા ખાઈને જલસા ઉડાડ્યા છે અને નિયમ પ્રમાણે લિફ્ટો રિપેર કરી નથી. ચૂંટણી હમણાં એક જ અઠવાડિયા પછી છે, તો શું કરશો તમામ મતદારો? એક સરકારશ્રીને અને હાઉસિંગ બોર્ડને વિનંતી છે કે જો શક્ય હોય તો વહીવટદાર અહીંયા નીમવામાં આવે અને વહીવટદાર અમને માર્ગદર્શન આપે કે અમારે શું કરવું. કારણ કે અત્યારે અમે 7,000 લોકો અહીંયા રહીએ છીએ, પણ પરિસ્થિતિ એવી છે કે જે વ્યક્તિ લીડરશિપ લેશે એ બીજું કોઈ કામ નહીં કરી શકે. હાલ તો સોસાયટી ખાસ કરીને કેટલાક લોકો જેમના કારણે વહીવટદારને કારણે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે અને સોસાયટી દેવામાં ઉતરી છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ફર્ધર એમનો એક મુખ્ય મુદ્દો છે કે નવી એક ત્યાંની જે વહીવટકર્તાઓની જે બોડી નીમવાની બાબત છે, તો એ કોઈ કારણથી એમનું નિરાકરણ નથી આવતું. તો એના મુદ્દા બાબતે અમે એમની સાથે અત્યારે સંપર્કમાં છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. માંડવિયાના રોડ શોમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની